રામકૃષ્ણદાસ બાબાનું ચરિત્ર ચાલે છે. પંડિત રામકૃષ્ણદાસ બાબા છે ને, એની ભજન પદ્ધતિ શું હતી? મનુષ્ય છે ને એને ભજન પદ્ધતિ નક્કી કરવી જોઈએ કે વાસ્તવમાં એની ભજન પદ્ધતિ શું છે. અને જે મહાપુરુષો ભજન પદ્ધતિ અપનાવી ગયા હોય એ જ ભજન પદ્ધતિ દ્વારા આપણે ભગવાન પાસે જવું જોઈએ. આપણી મનમુખી ભજન પદ્ધતિ ઉત્પન્ન કરવી જોઈએ નહીં. મહાજન યેન ગતઃ સા પંથા, મહાપુરુષો જે ભજન પદ્ધતિથી હાલી ગયા હોય એ જ ભજન પદ્ધતિથી આપણે હાલવું જોઈએ. ઘણા લોકો નવીન ભજન પદ્ધતિ અપનાવતા હોય છે ને, નવીન નવીન વાતો કરતા હોય છે ને, એ નવીનતાના ચક્કરમાં એ ભગવાનથી દૂર થઈ જાય છે. કારણ કે સંતો કહી ગયા છે કે જે ભજન પદ્ધતિ આગળના સંતો કરી ગયા છે એને જ તમારે ફોલો કરવાની છે. આવી વસ્તુ છે. તો પંડિત રામકૃષ્ણદાસ બાબાની ભજન પદ્ધતિ શું હતી? તો કે લીલા સ્મરણ અને નામ જપ. આ એની ભજન પદ્ધતિ કાનુડાની લીલાઓને ભાગવતમાં આપી છે. એને યાદ કરી રાખે અને સાથે સાથે નામ જપ કરી રાખે. તો આ બધાય શાસ્ત્રો કે છે, બધાય સંતો કે છે કે લીલા ચિંતન અને નામ સ્મરણ આ બે વસ્તુ જીવને કરવાની છે કળિયુગની અંદર. તો એને અવશ્ય ભગવાન મળી જશે, નિશ્ચિત ભગવાન મળી જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પણ ચીલો નહીં બદલવાનો. આપણા પ્રાચીન સંતો કહી ગયા છે નામ અને લીલા સ્મરણ એ જ આપણે કઈ રાખવાની. પછી નામમાં અશ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે ઘણા લોકો તમને એમ પણ કહેશે હવે નામથી શું વળે, એને જ્ઞાન મોટું, યોગ મોટા, યજ્ઞ મોટા, ઓલું મોટું ને હશે. સંસારમાં એવા માણસો હશે કે જે આ ભજન પદ્ધતિ અપનાવતા હશે, તો એને મુબારક. ભલે એ ભજન પદ્ધતિ અપનાવે, પણ સહેલામાં સહેલી કોઈ ભજન પદ્ધતિ હોય તો એ ભગવાનનું નામ જ છે, ભગવાનનું સ્મરણ જ છે. એમાં તો કિંચિન માત્ર સંશય નથી. કારણ કે હાલતા ચાલતા ઉઠતા બેસતા તમે ભગવાનનું નામ લઈ શકો છો. અમારા સદગુરુદેવ ભગવાન એમ કહે છે કે ભજન તમારે ક્યું કરવું ને એ ભજન તમારે નક્કી કરવાની જરૂર જ નથી. ઘણા લોકો સાધન ગોતતા હોય, ક્યું સાધન કરું તો ભગવાન મળે, ક્યું સાધન કરું તો ભગવાન મળે. અમારા બાબા કે ભાઈ ગોતવાની જરૂર નથી. આપણા પ્રાચીન ઋષિ મુનિઓએ એક બધા હાથ ઊંચા કરીને કહી દીધું છે કે કળિયુગમાં કેવલ નામ સ્મરણ જ ભગવાન પાસે પહોંચવાનું મોટું સાધન છે. બધા સાધુ સંતોએ ભેગા મળીને કહી દીધું છે. એટલે નામ સ્મરણ અને લીલા સ્મરણ આ બે સાધનને આપણે મોટા માનીને હાલવા જોઈએ. કળિયુગમાં આ બે છે પ્રધાન સાધન છે. આનાથી મોટા પ્રધાન સાધન બીજા એકેય નથી. વિષ્ણુ પુરાણની અંદર એક કથા આવે છે, બહુ સુંદર મજાની કથા આવે છે વિષ્ણુ પુરાણની અંદર, કે 88,000 ઋષિ મુનિઓ ભેગા થયા અને ભેગા થઈને નક્કી કરે છે કે ચારેય યુગમાં મોટામાં મોટું સાધન કયું અને ચારેય યુગમાંથી મોટામાં મોટો યુગ કયો. આ બધા ઋષિ મુનિઓ ભેગા મળી નક્કી કરે છે. તો કાંઈ નક્કી નથી થતું. કોઈ કે આ સાધન મોટું ને, કોઈ કે આ સાધન મોટું, કોઈ કે આ મોટું ને, ઓલું ઊંચું ને, ઓલું નાનું ને. એવી રીતે બધા પોતપોતાની રીતે વાતો કરવા માંડ્યા, પોતપોતાની રીતે બધા મંતવ્યો આપવા માંડ્યા સાધન વિશે. તો નિર્ણય નો થયો ને તો એ બધા વેદવ્યાસજી પાસે ગયા કે ભાઈ કઈ નિર્ણય નથી થતો. આપણે વેદવ્યાસજી પાસે જાય, એ જે નિર્ણય કરશે ને એ આપણે માન્ય રહેશે. તો કે ઠીક છે. બધા વેદવ્યાસજી પાસે ગયા તો વેદવ્યાસજી પાણીની જલધારા લઈને એમ બોલતા હતા કે કળિયુગ તને ધન્ય છે, કળિયુગ તને ધન્ય છે એમ કરતા હતા. એટલે અડધા પ્રશ્નનો જવાબ તો ઋષિઓને મળી જ ગયો, અડધો જવાબ તો મળી જ ગયો કે વાસ્તવમાં શું ધન્ય છે. પછી એને પૂછ્યું ચારે યુગમાં કયો યુગ ધન્ય છે અને ચારે યુગનું સાધન કયું એ. તો વેદવ્યાસજી કે ચારે યુગમાં કળિયુગને ધન્ય છે. તો કે ભાઈ શા માટે કળિયુગને ધન્ય છે? કળિયુગને ધન્યવાદ દેવાનું કારણ શું હે?
શા માટે કળિયુગને ધન્યવાદ આપ્યો? તો કે સતયુગમાં 10,000 વર્ષ તપસ્યા કરવાથી જે ફળ મળે છે, ત્રેતા યુગમાં 1,000 વર્ષ તપસ્યા કરવાથી જે ફળ મળે છે, અને દ્વાપરમાં 100 વર્ષ ભજન કરવાથી જે ફળ મળે છે, એ ફળ કળિયુગમાં કેવલ 1 દિવસ અને 1 રાત ભગવાન નામ સંકીર્તન કરવાથી જીવને મળી જાય છે. કેવળ 1 દિવસ અને 1 રાત બસ ભગવાન નામ સંકીર્તન કરો તમે, તો તમને એ ફળ મળી જશે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને ચારે યુગમાં હરિનામ સંકીર્તન મોટું સાધન એટલે છે કે સતયુગનું સાધન હતું ધ્યાન, ત્રેતા યુગનું સાધન હતું યજ્ઞ, દ્વાપર યુગનું સાધન છે સેવા પૂજા, અને કળિયુગમાં કેવલ હરિનામ સંકીર્તનથી જીવને ગતિ મળે છે. એટલે કળિયુગનું સાધન જ હરિનામ સંકીર્તન છે. મનુષ્ય હરિનામ સંકીર્તન છોડીને ગતિ કરવાની કોશિશ કરશે તો ભલે કદાચ કોઈને સફળતા મળે, મને વાંધો નથી, પણ બહુ ઓછા માણસોને સફળતા મળે છે. પણ ભક્તિ માર્ગમાં લાખો કરોડો માણસોને સફળતા મળી છે, લાખો કરોડો નહીં. એવા ભક્તમાલમાં અનેકો ઉદાહરણ છે, એની કોઈ સીમા નથી, એટલા ઉદાહરણો છે ભક્તમાલની અંદર. એટલે ભગવાન નામ સંકીર્તન એવું સાધન છે કે જેના દ્વારા ઘણા લોકોને ગતિ મળી છે, આજે પણ મળે છે, અને આગલી કાલે પણ આ હરિનામ સંકીર્તનથી ગતિ મળશે નિશ્ચિત. એટલે કળિયુગનું સાધન જ છે હરિનામ સંકીર્તન. એટલે મનુષ્યએ હરિનામ સંકીર્તન કરવું જોઈએ. એક ઉદાહરણ આપું. હનુમાન પ્રસાદ પોદારજી અને એના મિત્ર એ 2 જણા સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનું નાટક જોવા જતા હતા. તો નાટક જોવા જતા હતા ને, તો રસ્તા વચ્ચે 2 વચ્ચે ચર્ચા ચાલતી હતી. એ ચર્ચામાં હનુમાન પ્રસાદ પોદાર એમ કહેતા હતા કે ભગવાનનું નામ મોઢે ચડી જાય ને એટલે કલ્યાણ થઈ જાય. મરતી વખતે કોઈ જીવના મોઢામાં ભગવાનનું નામ આવી જાય તો એનું કલ્યાણ થઈ જાય. પછી એને ભગવાનનું ચિંતન કરવાની જરૂર નથી. ચિંતન ભલે સંસારનું હોય તો એ ભગવાનનું નામ મોઢામાં આવશે તો કલ્યાણ થઈ જશે. અને એના મિત્ર એમ કહેતા હતા કે મારું એવું માનવું છે કે ભગવાનના નામ સાથે ભગવાનનું ચિંતન પણ થવું જોઈએ. ચિંતન નહીં થાય તો કલ્યાણ નહીં થાય. પોદારજી કે ભાઈ હું તો તમારા મતને નહીં માનું. તો ઓલા ભાઈએ શું કીધું? અંગ્રેજ લોકો મેઢા નામના પ્રાણીને અહીંયા રામ કહીને બોલાવે છે. રામ, રામ એટલે મેઢા. આપણે એને મેઢા કહીએ છીએ, જંગલી સુવર મતલબ. તો કે કોઈ અંગ્રેજ રામ રામ કરતા મરી જાય, એનું ચિંતન મેઢામાં હોય તો કલ્યાણ થશે? પોદારજી કે કલ્યાણ થશે, જરૂર થશે. તો 2 વચ્ચે વિવાદ થયો. વિવાદ કેમ છે? તો હનુમાન પ્રસાદ પોદારને ભાવ આવી. આ અવસ્થામાં હનુમાન પ્રસાદ પોદારે રામ, લક્ષ્મણ અને જાનકીના દર્શન કર્યા. અને આ મિત્રને એમ થઈ ગયું કે આ તો બેભાન થઈ ગયા છે. એટલે એ મિત્ર પોદારજીને ઘરે લઈ આવ્યા અને પોદારજી ઉપર ઠંડા પાણીનો નળ ચાલુ કર્યો. પછી પોદારજી 4-5 કલાકે ભાનમાં આવ્યા. 4-5 કલાકે ભાનમાં આવ્યા ને એટલે આ ભાઈએ પૂછ્યું કે શું થઈ ગયું હતું તમને? તો કે મને ચિંતનમાં રામ, સીતા ને લક્ષ્મણ દેખાણા છે. તો કે શું બોલ્યા? તો કે એમ બોલ્યા કે મરતી વખતે ચિંતન ભલે સંસારનું હોય પણ મારું નામ મોઢામાં આવી ગયું તો જીવનું કલ્યાણ થઈ જાય છે. ચિંતન ભલે સંસારનું રહ્યું. જેમ કે એક અંગ્રેજ હતો, એ છે ને શૌચ કરવા ગયો. શૌચ કરવા ગયો તો જંગલી સુવર એની છાતી ઉપર ચડી ગયું. તો એ બોલ્યો હારામ, આ મને હારામ મારી નાખશે, હારામ માથે ચડી ગયું છે, હારામ મારી નાખશે. હારામ હારામ કરતો મરી ગયો તો એની મુક્તિ થઈ ગઈ. કારણ કે હારામ હારામ બોલતો તેમાં રામનું નામ આવતું હતું. આવું ચૈતન્ય ચરિતામૃત ગ્રંથમાં લખેલું છે. તો એ રીતે અંગ્રેજની મુક્તિ થઈ હારામ હારામ બોલીને. તો અજામિલનું ઉદાહરણ છે જ ભાગવતમાં. અજામિલનું ધ્યાન એના પુત્રમાં જ હતું. ભલે નારાયણનું નામ લેતા હતા પણ એનું ધ્યાન તો એના પુત્રમાં જ હતું. એટલે અજામિલે નારાયણનું નામ લીધું એટલે અજામિલનું કલ્યાણ થઈ ગયું. કેવલ નામ લેવાથી જ કલ્યાણ થઈ ગયું. ચિંતન ભલે એના છોકરાનું હતું. ચિંતનથી મતલબ નથી. ભગવાનનું નામ જો કોઈના મુખે ચડી જાય તો એ જીવ અવશ્ય મુક્તિને પામે છે. એટલી બધી ભગવાનના નામની શક્તિ છે. મુક્તિ તો હાથ વેતમાં આવી જાય જો જીવ ખરેખર સાચી રીતે ભગવાનનું નામ જપે તો.
એના પોદારજીનો પ્રસંગ મેં એટલે લીધો કે ચિંતન ભલે સંસારનું થાય તોય તમે નામ લીધે રાખો. નામ જપ બંધ થવું જોઈએ નહીં. એક દિવસ તમને નામ જપ ક્યાંય પહોંચાડી દેશે. હનુમાન પ્રસાદ પોદારજી એમ કહે છે કે ભગવાનનું જે કોઈ નામ લે છે, ભગવાનનું કોઈ નામ લે છે તો એ નામ લેવા વાળો એટલો ભાગ્યશાળી છે કે પોતાની 21 પેઢીને તારી દે છે. અને ભગવાન બીજી પ્રાર્થના સાંભળવામાં તો ભલે મોડું કરે, પણ કોઈ એમ કહેશે ભગવાન મારે તારું નામ જપ કરવું છે, અખંડ નામ જપ કરવું છે, તો એ પ્રતિજ્ઞા ભગવાન ઝડપથી સાંભળશે. નિશ્ચિત ભગવાન ઝડપથી સાંભળશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે કે નામ જપની પ્રાર્થના કરો ભગવાનને, ભગવાન ખૂબ સાંભળશે, બહુ જોરથી સાંભળશે, તરત સાંભળશે અને તમારી પાસે ભગવાન છે ને એ નામ જપ કરાવી લેશે. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. મને તો આ શાસ્ત્રોની બધી વાતો ઉપર વિશ્વાસ છે. હાલાકી હું ખુલાસો કરું છું કે હું નામ જપ ઓછા કરું છું. મારાથી નામ જપ જાજા થતા નથી, કારણ કે મને અધ્યયનમાં રુચિ છે, વાંચન અને કથામાં રુચિ છે, એટલે મારાથી નામ બિલકુલ થતા નથી, નિશ્ચિત રૂપે થતા નથી નામ જપ મારાથી. પણ છતાંય નામના મહિમાને હું હૃદયથી સ્વીકારું છું કે આપણા સંતો, પ્રાચીન મહાત્માઓ નામ વિશે જે કહી ગયા છે પૂર્ણતઃ સત્ય છે. એક વસ્તુ એની ખોટી નથી, કારણ કે એ બધા નામનો રસ પીને બોલે છે, નામનો રસ પી છે. કબીરજી એમ કે છે કે નાનકજી એમ કે છે કે રામ ખુમારી નાનકા ચડી રહે દિન રહે. નાનકજી કહે છે કે નામની ખુમારી રાત અને દિવસ અમારા ઉપર ચડેલી રહે. હમણાં એક ભક્તો મને પ્રશ્ન કરતા હતા કે નામની ખુમારી આપણે કેમ ચડતી નથી, મતલબ નામની ખુમારી ક્યારે ચડે? ત્યારે મેં એમને જવાબ આપ્યો કે જયારે 3-4 મિત્રો દારૂ પીવા માટે આમ દૂર ખેતરોમાં વહી જાય, તમારા બરસાનામાં જોતા હોય અમે